બ્રહ્મવૈવર્ત પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 50. મુને તે વૃક્ષનો વિસ્તાર 5 યોજન અને ઊંચાઈ 10 યોજન છે. તેમાં હજારો થડ અને અસંખ્ય ડાળીઓ છે. તે વૃક્ષ લાલ લાલ પાકેલા ફળોથી વ્યાપ્ત છે. રત્નમયી વેદકીયાઓની તેની શોભા વધારે છે. તે વૃક્ષની નીચે કેટલાક ગોપ બાળક દેખાય, જે દેખાવમાં શ્રીકૃષ્ણ જેવા જ હતા. તે બધા જ પિતાંબરધારી અને મનોહર હતા તથા રમતગમતમાં વ્યસ્ત હતા. તેમના બધા અંગ ચંદન ચર્ચિત હતા અને તે બધા રત્નમય આભૂષણોથી વિભૂષિત હતા. દેવેશ્વરો ત્યાં તે બધાના દર્શન કર્યા. તે બધા શ્રીહરિના શ્રેષ્ઠ પાર્ષદ હતા. મુને ત્યાંથી આગળ જતા તેમને એક મનોહર રાજમાર્ગ દેખાયો, જેની બંને બાજુએ લાલ રત્નોની અદ્ભુત રચના હતી. ઇન્દ્રનીલ, પદ્મરાગ, હીરા અને સોનાની બનેલી વેદીએ તે બંને બાજુના માર્ગને સુશોભિત કરી હતી. બંને બાજુ રત્નમય વિશ્રામ મંડપ શોભી રહ્યા હતા. તે માર્ગ પર ચંદન, અગર, કસ્તુરી અને કુમકુમના દ્રવથી મિશ્રિત જળનો છંટકાવ કરવામાં આવ્યો હતો. પલ્લવ, લાજા, ફળ, પુષ્પ, દુર્વા તથા બારીક સૂતરમાં ગૂંથેલ ચંદન પલ્લવોના તોરણોથી યુક્ત હજારો કેળના થાંભલાના સમૂહ તે રાજમાર્ગની શોભા વધારતા હતા. તે બધા પર કુમકુમ કેસરનો છંટકાવ કરવામાં આવતો હતો. સ્થાન સ્થાન પર ઉત્તમ રત્નોના બનેલા મંગળકુંભ સ્થાપિત હતા. તે બધામાં ફળ અને ડાળીઓ સહિત પલ્લવ શોભી રહ્યા હતા. સિંદૂર, કુમકુમ, ગંધ અને ચંદન વડે તેમની અર્ચના કરવામાં આવી હતી. પુષ્પમાળાઓથી વિભૂષિત તે મંગળ કળશ બંને બાજુ તે રાજમાર્ગની શોભામાં વૃદ્ધિ કરતા હતા. ક્રીડામાં તત્પર થયેલ ટોળે ટોળા ગોપીઓ તે માર્ગ પર ઊભી હતી. ઉપરયુક્ત મનોરમ પ્રદેશ ચંદન, અગર, કસ્તુરી અને કુમકુમના દ્રવથી ચર્ચિત હતો. બહુમૂલ્ય રત્નો દ્વારા ત્યાં મણિમય સીઢીઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું. બધા મળીને 16 દ્વાર હતા, જે અગ્નિશુદ્ધ, રમણીય, ચિન્મય વસ્ત્રો, શ્વેત ચામરો, દર્પણો અને રત્નમય શૈયાઓ તથા વિચિત્ર પુષ્પમાળાઓથી શોભાયમાન હતા. અનેક દ્વારપાલ તે પ્રદેશોની રક્ષા કરતા હતા. તેમની ચારે બાજુ ખાઈ હતી અને લાલ રંગના કિલ્લાઓથી તે આવૃત હતા. આ મનોરમ પ્રદેશોના દર્શન કરીને દેવતાઓ ત્યાંથી આગળ વધવા તૈયાર થયા. તેઓ વેગપૂર્વક થોડા દૂર ગયા ત્યારે તેમને ત્યાં રાસેશ્વરી શ્રી રાધાનો આશ્રમ દેખાયો. નારદ, દેવતાઓની આદિદેવી, ગોપી શિરોમણી, શ્રીકૃષ્ણ પ્રાણાધિકા, રાધિકાનું તે નિવાસસ્થાન બહુ સુંદર હતું. રમણીય દ્રવ્યોના કારણે તેની મનોહરતા બહુ વધી ગઈ હતી. ત્યાંનું બધું જ બધાના માટે અનિર્વચનીય હતું. મોટા મોટા વિદ્વાનો પણ તે સ્થાનનું યથાર્થ વર્ણન કરી શક્યા નથી. તે મનોહર આશ્રમ ગોળાકાર હતો તથા તેનો વિસ્તાર 12 કોસનો છે. તેમાં 100 મંદિર છે. તે અદ્ભુત આશ્રમ રત્નોના તેથી ઝળહળતો રહે છે. બહુમૂલ્ય રત્નોના સારથી તેની રચના થઈ છે. તે દુર્લભ્ય અને ઊંડી ખાઈઓથી સુશોભિત છે. તે આશ્રમ ચારે બાજુથી કલ્પવૃક્ષોથી આવૃત છે. તેની અંદર સેંકડો પુષ્પોના ઉદ્યાન શોભી રહ્યા છે. બહુમૂલ્ય રત્નો દ્વારા નિર્મિત કિલ્લાથી તે આશ્રમ ઘેરાયેલો છે. તેમાં 7 દરવાજા છે. તે બધા ઉત્તમ પ્રકારની વેદિકાઓથી યુક્ત છે. તે દરવાજાઓમાં વિચિત્ર રત્ન જડેલા છે અને નાના પ્રકારના ચિત્ર બનેલા છે. ક્રમશઃ બનેલા આ 7 દ્વારોને પાર કર્યા પછી તે આશ્રમ 16 દ્વારોથી યુક્ત છે. દેવતાઓએ જોયું તેનો કોટ 1000 ધનુષ ઊંચો છે. ઉત્તમ રત્નોના બનેલા અત્યંત મનોહર નાના નાના કળશોના સમુદાય પોતાના તેજથી તે કોટને પ્રકાશિત કરી રહ્યા છે. તે જોઈને દેવતાઓને બહુ આશ્ચર્ય થયું. તેઓ તેની પરિક્રમા કરીને પ્રસન્નતા સાથે થોડા આગળ ચાલતા ગયા. ચાલતા ચાલતા તેઓ એટલા આગળ વધી ગયા કે આશ્રમ તેમની પાછળ થઈ ગયો. મુને ત્યાર પછી તેમણે ગોપ અને ગોપીઓના ઉત્તમ આશ્રય જોયા, જેમાં બહુમૂલ્ય રત્ન જડ્યા છે. તેમની સંખ્યા 100 કરોડ છે. આ પ્રમાણે બધી બાજુ ગોપ અને ગોપીઓના આશ્રમોને તથા અન્ય નવા નવા રમણીય સ્થાનોને જોતા જોતા તે દેવેશ્વરે સમસ્ત ગોલોકનું નિરીક્ષણ કર્યું. તે બધું જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યાર પછી તે ફરી ગોળાકાર રમ્ય વૃંદાવન, શતશૃંગ પર્વત તથા તેની બહાર વિરજા નદી દેખાઈ. વિરજા નદી પછી દેવતાઓએ બધું સૂનું જ જોયું. તે અદ્ભુત ગોલોક ઉત્તમ રત્નોથી નિર્મિત તથા વાયુના આધાર પર સ્થિત હતો. રાધિકાની આજ્ઞાનું પાલન કરતા રહીને પરમેશ્વર શ્રીકૃષ્ણની ઈચ્છાથી તેનું નિર્માણ થયું. તે કેવળ મંગળનું ધામ છે અને હજારો સરોવરોથી સુશોભિત છે. મુને દેવતાઓએ ત્યાં અત્યંત મનોહર નૃત્ય તથા સુંદર તાલયુક્ત રમણીય સંગીત જોયું, જ્યાં રાધા કૃષ્ણના ગુણોનો અનુવાદ થઈ રહ્યો છે. તે અમૃત તુલ્ય ગીત સાંભળતા તે દેવતા મૂર્છિત થઈ ગયા. પછી ક્ષણ પછી સચેત થઈને મનમાં શ્રીકૃષ્ણનું ચિંતન કરતા રહીને તેમણે સ્થાન પર પરમ આશ્ચર્યમય મનોહર દ્રશ્ય જોયા. નાના પ્રકારના વેશ ધારણ કરીને સમસ્ત ગોપીઓને તેમણે જોઈ. કોઈ પોતાના હાથમાં મૃદંગ વગાડી રહી હતી, તો કોઈ વીણા વગાડી રહી હતી. કોઈના હાથમાં ચામર હતા અને કોઈના હાથમાં કરતાલ. કોઈના હાથોમાં યંત્રવાદ્ય શોભી રહ્યા હતા. કેટલીક ગોપીઓ તેમના રત્નમય નુપુરનો ઝણકાર ફેલાવી રહી હતી. ઘણી ગોપીઓ રત્નમયી કાંચી વગાડી રહી હતી, જેમાં ક્ષુદ્ર ઘંટિકાઓના શબ્દ ગુંજી રહ્યા હતા. કેટલાકના માથા પર પાણીના ભરેલા ઘડા હતા, જે જાત જાતના નૃત્યના પ્રદર્શનનો મનોરથ લઈને ઊભી હતી. નારદ થોડે દૂર અને આગળ જતા તેમણે અનેક આશ્રમ જોયા, જે રાધાની પ્રધાન સખીઓના આવાસસ્થાન હતા. તે રૂપ
ગુણ અને વેશ, યૌવન, સૌભાગ્ય અને અવસ્થામાં સરખી હતી. રાધાના સમવયની સખીઓ 33 ગોપીઓ હતી, જેમની વેશભૂષા અનિર્વચનીય છે. તેમના નામ સાંભળો: સુશીલા, શશિકલા, યમુના, માધવી, રતિ, કદમમાલા, કુંતી, જાહ્નવી, સ્વયંપ્રભા, ચંદ્રમુખી, પદ્મમુખી, સાવિત્રી, સુધામુખી, શુભા, પદ્મા, પારિજાતા, ગૌરી, સર્વમંગલા, કાલિકા, કમલા, દુર્ગા, ભારતી, સરસ્વતી, ગંગા, અંબિકા, મધુમતી, ચંપા, અપર્ણા, સુંદરી, કૃષ્ણપ્રિયા, સતી, નંદિની અને નંદના આ બધી જ સમાન રૂપવાળી છે. તેમના શુભ્ર આશ્રમો રત્નો અને ધાતુઓથી વિચિત્ર છે. તેમના નાના પ્રકારના ચિત્રોથી ચિત્રિત હોવાથી તે બહુ મનોહર લાગે છે. તેમના શિખર બહુમૂલ્ય રત્નમય કળશોથી પ્રકાશિત છે. ઉત્તમ રત્નો દ્વારા તેમની રચના થઈ છે. ગોલોક બ્રહ્માંડથી બહાર અને ઉપર છે. તેની ઉપર બીજા કોઈ લોક નથી. ઉપર બધું શૂન્ય છે. ત્યાં સુધી સૃષ્ટિની અંતિમ સીમા છે. 7 રસાતળોથી પણ નીચે સૃષ્ટિ નથી. રસાતળોની નીચે જળ અને અંધકાર છે, જે અગમ્ય અને અદ્રશ્ય છે. શ્રી રાધાના વિશાળ ભવન પર તથા અંતઃપુરની શોભાનું વર્ણન તથા બ્રહ્મા વગેરેને દિવ્ય તેજપુંજના દર્શન તથા તેમના દ્વારા તે તેજોમય પરમાત્માની સ્તુતિ. ભગવાન નારાયણ બોલ્યા કે સંપૂર્ણ ગોલોકમાં દર્શન કરી તે ત્રણેય દેવતાઓના મનમાં બહુ હર્ષ થયો. તેઓ પાછા શ્રી રાધાના મુખ્ય દ્વાર પર આવ્યા. તે દ્વારનું નિર્માણ ઉત્તમ રત્નો અને મણિઓથી થયું હતું. ત્યાં 2 વેદિકાઓ હતી, હળદરના રંગની ઉત્તમ મણિથી, જેમાં હિરણ પણ સંમિશ્રણ હતું, બનાવેલા શ્રેષ્ઠ રત્ન મણિ નિર્મિત બારણા તે દ્વારની શોભા વધારતા હતા. દેવતાઓએ જોયું તે દ્વાર પર રક્ષાને માટે પરમ ઉત્તમ વીર ભાનુની નિયુક્તિ થઈ છે. તેઓ રત્નોના સિંહાસન પર બેઠા છે, પીતાંબર પહેર્યું છે તથા રત્નમય આભૂષણોથી વિભૂષિત છે. તેમના મસ્તક પર રત્નમય મુગટ પ્રકાશિત થઈ રહ્યો છે. વિચિત્ર ચિત્રોથી અલંકૃત તે અદ્ભુત તથા વિચિત્ર દ્વારની રક્ષા કરતા રહીને દ્વારપાલ વીરભાનુની પાસે જઈ દેવતાઓએ પ્રસન્નતાપૂર્વક બધી વાત કરી. ત્યારે દ્વારપાલે તેમને કહ્યું કે દેવતાઓ, હું અત્યારે આજ્ઞા લીધા વિના તમને અંદર નહીં જવા દઉં. મુને આવું કહીને દ્વારપાલે શ્રીકૃષ્ણની પાસે સેવકને મોકલ્યો અને તેમને આજ્ઞા લઈને દેવતાઓને અંદર જવાની અનુમતિ આપી. તેમણે પૂછીને તે ત્રણેય દેવતા બીજા દ્વાર પર ગયા, જે વધારે વિચિત્ર, સુંદર અને મનોહર હતું. નારદ તે દ્વાર પર નિયુક્ત થયેલા ચિત્રભાનુ નામક દ્વારપાલ દેખાયા. તેમની અવસ્થા કિશોર હતી. શરીરની કાંતિ સુંદર અને શ્યામ હતી. તેઓ સોનાની સોટી હાથમાં લઈને રત્નમય આભૂષણોથી વિભૂષિત થઈને રત્નના સિંહાસન પર વિરાજમાન હતા. 5 લાખ ગોપોનો સમૂહ તેમની શોભા વધારી રહ્યો. તેમને પૂછીને દેવતાઓ ત્રીજા દ્વાર પર ગયા, જે બીજાથી પણ વધારે સુંદર, વિચિત્ર તથા મણિઓના તેથી પ્રકાશિત હતા. નારદ ત્યાં દ્વારા પર સૂર્યભાનુ નામક દ્વારપાલ દેખાય, જે 2 ભુજાઓથી યુક્ત, મોરલીધારી, કિશોર, શ્યામ અને સુંદર હતા. તેમના બંને ગાલ પર મણિમય કુંડળ ઝગમગી રહ્યા હતા. રત્ન કુંડળધારી સૂર્યભાનુ શ્રી રાધા અને કૃષ્ણના પરમપ્રિય અને શ્રેષ્ઠ સેવક હતા. તેઓ સમ્રાટની જેમ 9 લાખ ગોપોથી ઘેરાયેલા હતા. તેમને પૂછીને દેવતાઓ ચોથા દ્વાર પર ગયા, જે તે બધા દ્વારોથી વિલક્ષણ, રમણીય તથા મણિઓની દિવ્ય દીપ્તિથી પ્રકાશિત થઈ રહ્યું હતું. અદ્ભુત તથા વિચિત્ર રત્નોથી જડેલું હોવાથી તે દ્વારની સુંદરતા બહુ જ વધી ગઈ હતી. તેની રક્ષાના માટે વ્રજરાજ વસુભાનુ નિયુક્ત હતા. દેવતાઓ તેને મળ્યા. તેઓ કિશોર અવસ્થાના સુંદર અને શ્રેષ્ઠ પુરુષ હતા. તેમના હાથમાં મણિમય દંડ હતો. રમણીય આભૂષણોથી વિભૂષિત થઈ રત્ન સિંહાસન પર બેઠા હતા. પાકેલા બિંબફળ સમાન લાલ હોઠ અને મંદ મંદ મુસ્કાનથી તેઓ અત્યંત મનોહર દેખાતા હતા. દેવતાઓ તેમને પૂછીને 5મા દ્વાર પર ગયા. તે હીરાની દિવાલો પર અંકિત વિચિત્ર ચિત્રોથી અત્યંત પ્રકાશમાન દેખાતું હતું. ત્યાં દેવભાનુ નામક દ્વારપાલ મળ્યા, જે રત્નમય આભૂષણો ધારણ કરીને મનોહર સિંહાસન પર બેઠા હતા. તેમના મસ્તક પર મોર પંખનો મુકટ શોભી રહ્યો હતો અને તેઓ રત્નોના હારથી અલંકૃત હતા. કદમના પુષ્પોથી સુશોભિત ઉત્તમ રત્નમય કુંડળોથી પ્રકાશિત તથા ચંદનગર, કસ્તુરી અને કુમકુમના દ્રવથી ચર્ચિત હતા. સમ્રાટોની જેમ 10 લાખ પ્રજા તેમની સાથે હતી. હાથમાં સોટી ધારણ કરનાર દ્વારપાલ દેવભાનુને પૂછીને દેવલોક પ્રસન્નતાપૂર્વક આગળ વધ્યા. સામે 6ઠું દ્વાર હતું. તેની શોભા વિલક્ષણ હતી. ચિત્રોની હારમાળાથી તે દ્વાર પ્રકાશિત થઈ રહ્યું હતું. તેની બંને દિવાલો વજ્રમણીની બનેલી હતી. તે દ્વાર પર વ્રજરાજ શક્રભાનુ નિયુક્ત હતા. દેવતાઓએ તેમને મળ્યા. તેઓ નાના પ્રકારના અલંકારોની શોભાથી સંપન્ન હતા. તેમની સાથે 10 લાખ લોક હતા. ચંદન પલ્લવથી યુક્ત તેમના કપોલ કુંડળોની પ્રભાથી પ્રકાશિત હતા. તેમની આજ્ઞા લઈને તુરત જ દેવતા લોકો 7મા દ્વાર પર પહોંચ્યા. તેમના નાના પ્રકારના ચિત્રો અંકિત હતા. તે પાછળના 6 દ્વારોથી વિલક્ષણ હતું. ત્યાં દ્વારપાલના પદ પર શ્રી હરિના પરમપ્રિય રત્નભાનુ નિયુક્ત હતા. તેઓ પુષ્પમાળાથી વિભૂષિત હતા. મણિરત્ન નિર્મિત મનોહર તથા રમણીય ભૂષણ તેમની શોભા વધારતા હતા. 12 લાખ ગોપ આજ્ઞાને આધીન રહી રાજાધિરાજની જેમ તેમની શોભા વધારનાર હતા. તેમનું મુખારવિંદ પ્રસન્નતાથી ખીલેલું હતું. તેઓ રત્નમય સિંહાસન પર વિરાજમાન હતા. તેમના હાથોમાં છડી શોભી રહી હતી. તે ત્રણેય દેવેશ્વર તેમને વાતચીત કરી પ્રસન્નતાપૂર્વક 8મા દ્વાર પર ગયા. તે પૂર્વોક્ત 7 દ્વારોથી વિલક્ષણ અને અદ્ભુત શોભાશાળી હતું. ત્યાં તેમણે સુપાર્શ્વ નામક મનોહર દ્વારપાલને જોયા.
જે મંદ મુસ્કારાટ સાથે બહુ સુંદર દેખાતા હતા. તેઓ કપાળમાં ધારણ કરેલા ચંદનના તિલકથી અત્યંત પ્રકાશિત દેખાતા હતા. તેમના હોઠ લાલ હતા. રત્નોના કુંડળ તેમના ગંડસ્થળને અલંકૃત કરતા હતા. તેઓ સમસ્ત અલંકારોની શોભાથી સંપન્ન હતા. રત્નમય દંડ ધારણ કરતા હતા અને તેમને સાથે 12 લાખ ગોપ હતા. ત્યાંની અનુમતિ મળવાથી તે દેવતા તુરત જ 9મા અભિષ્ટ દ્વાર પર ગયા. ત્યાં હીરા વગેરે રત્નોની 4 વેદીઓ બનેલી હતી. તે દ્વાર અપૂર્વ ચિત્રોથી સજ્જ તથા માળાઓથી જાળીથી વિભૂષિત હતું. ત્યાં સુંદર આકારવાળા સુબળ નામના દ્વારપાલ દ્રષ્ટિગોચર થયા, જે જાત જાતના આભૂષણોથી વિભૂષિત ભૂષણને યોગ્ય તથા મનોહર હતા. તેમની સાથે 12 લાખ વ્રજવાસી હતા. દંડધારી સુબલને પૂછીને દેવતાઓએ તત્કાળ બીજા દ્વાર તરફ પ્રસ્થાન કર્યું. તે વિલક્ષણ 10મા દ્વારને જોઈને દેવતાઓને બહુ વિસ્મય થયું. મુને ત્યાંનું બધું જ અનિર્વચનીય, અદ્રષ્ટ અને અશ્રુત હતું. તેવું દ્રશ્ય કદી જોવા કે સાંભળવામાં આવ્યું ન હતું. ત્યાં સુંદર સુદામા નામક ગોપ દ્વારપાલના પદ પર પ્રતિષ્ઠિત હતા. સુદામાનું રૂપ શ્રીકૃષ્ણ જેવું જ મનોહર તથા અનિર્વચનીય હતું. તેમની સાથે 20 લાખ ગોપોનો સમૂહ હતો. દંડધારી સુદામાના દર્શન કરી દેવતાઓ બીજા દ્વાર પર ચાલ્યા ગયા. ત્યાં 11મું દ્વાર અત્યંત વિચિત્ર અને અદ્ભુત હતું. ત્યાં સુંદર ચિત્રો અંકિત હતા. ત્યાંના દ્વારપાલ વ્રજરાજ શ્રીદામા તેમને રાધિકાજીના પોતાના પુત્ર સમાન માનતા હતા. તેઓ પીતાંબરથી વિભૂષિત હતા. બહુમૂલ્ય રત્નો દ્વારા રચિત રમ્ય સિંહાસન પર બેઠા હતા અને અમૂલ્ય રત્નાભરણ તેમની શોભા વધારતા હતા. તેમનું રૂપ બહુ જ મનોહર હતું. ચંદન, અગર, કસ્તુરી અને કુમકુમથી તેમનો શૃંગાર થયો હતો. તેઓ પોતાના કપોલને યોગ્ય કાનોમાં ઉત્તમ રત્નમય કુંડળ ધારણ કરીને પ્રકાશિત થઈ રહ્યા હતા. શ્રેષ્ઠ રત્નો દ્વારા રચિત વિચિત્ર મુગટ તેમના મસ્તકની શોભા વધારી રહ્યો હતો. પ્રફુલ્લ માલતીના પુષ્પની માળાઓથી તેમના બધા અંગ વિભૂષિત હતા. કરોડો ગોપોથી ઘેરાયેલ હોવાના કારણે રાજાધિરાજ પણ તેમની શોભા વધારે હતી. તેમની અનુમતિ લઈને દેવતાઓ પ્રસન્નતાપૂર્વક 12મા દ્વાર પર ગયા, જ્યાં બહુમૂલ્ય રત્નોની બનેલી અનેક વેદીઓ પ્રકાશિત થઈ રહી હતી. તે વિચિત્ર દ્વાર સૌના માટે દુર્લભ, અદ્રશ્ય અને અશ્રુત હતું. વ્રજની દિવાલો પર અંકિત ચિત્રોના કારણે તે દ્વારની સુંદરતા અને મનોહરતા બહુ વધી ગઈ હતી. દેવતાઓએ જોયું કે 12મા દ્વારની રક્ષામાં સુંદરી ગોપાંગનાઓના નિયુક્ત થઈ છે. તે બધી જ રૂપ યૌવનથી સંપન્ન, રત્નભારણોથી વિભૂષિત, પીતાંબર ધારિણી તથા બાંધેલા કેશ કલાપના ભારથી સુશોભિત હતી. તેમના સંપૂર્ણ અંગ સુસ્નિગ્ધ માલતીની માળાઓથી અલંકૃત હતા. રત્નોના બનેલા કંકણ, બાજુબંધ તથા નુપુર તે અંગોની શોભા વધારતા હતા. તેમના બંને કપોલ દિવ્ય રત્નમય કુંડળોથી પ્રકાશિત થઈ રહ્યા હતા. તેમણે ચંદન, અગર, કસ્તુરી, કુમકુમના દ્રવથી પોતાનો શૃંગાર કર્યો હતો. ત્યાં 100 કોટી ગોપીઓમાં શ્રેષ્ઠ હતી, જે શ્રીહરિને પણ પરમ પ્રિય હતી. તે કરોડ ગોપિકાઓને જોઈને દેવતાઓને ભારે આશ્ચર્ય થયું. મુને તે બધી ગોપીઓની અનુમતિ લઈને તે દેવતા પ્રસન્નતાપૂર્વક બીજા દ્વાર પર ગયા. આ પ્રમાણે ક્રમશઃ 3 દ્વારો પર તેમણે જોયું. શ્રેષ્ઠ અને અત્યંત મનોહર ગોપાંગનાઓ તેમની રક્ષા કરી રહી છે. તે સુંદરીઓમાં પણ સુંદરી, રમણીયા, ધાન્યા, માન્ય અને શોભાશાલિની છે. તે બધી સૌભાગ્યમાં ચઢિયાતી તથા રાધિકાજીની પ્રિયા છે. સુરમ્ય ભૂષણોથી ભૂષિત થયેલી તે ગોપ સુંદરીઓના અંગોમાં નૂતન યૌવનના લક્ષણ પ્રગટ થયા છે. આ પ્રમાણે તેઓ 3 દ્વાર સ્વપ્નકાળના અનુભવની જેમ અદ્ભુત, અશ્રુત, અદ્રષ્ટપૂર્વ, અતિ રમણીય અને વિદ્વાનો દ્વારા વર્ણન થઈ શકે એમ ન હતા. તે બધાને જોઈને તે ગોપાંગનાઓ સાથે વાતચીત કરીને આશ્ચર્યચકિત થયેલા. તે 3 દેવેશ્વરો 16મા મનોહર દ્વાર પર ગયા, જે રાધાજીના અંતઃપુરનું દ્વાર હતું. તે બધા દ્વારોમાં પ્રધાન તથા માત્ર ગોપાંગનાઓ દ્વારા જ રક્ષણીય હતું. રાધાની જે 33 સમવયની સખીઓ હતી, તે જ આ દ્વારનું સંરક્ષણ કરતી હતી. તે બધી ગોપાંગનાઓની વેશભૂષા અવર્ણનીય હતી. તેઓ નાના પ્રકારના સદ્ગુણોથી યુક્ત, રૂપ યૌવન સંપન્ન તથા રત્નમય અલંકારોથી વિભૂષિત હતી. રત્ન નિર્મિત કંકણ, કેયુર અને નુપુર ધારણ કરેલા હતા. તેમના કટિપ્રદેશ શ્રેષ્ઠ રત્નની બનેલી ક્ષુદ્ર ઘંટડીઓથી અલંકૃત હતા. રત્ન નિર્મિત યુગલ કુંડળીઓથી તેમના ગંડસ્થળોને અત્યંત શોભા થઈ રહી હતી. પ્રફુલ્લ માલતીની માળાઓથી તેમના વક્ષસ્થળનો મધ્યભાગ પ્રકાશિત થઈ રહ્યો હતો. તેમના મુખ ચંદ્ર શરદ પૂર્ણિમાના ચંદ્રમાની પ્રભાને છીનવી લેતા હતા. પારિજાતના પુષ્પોની માળાઓથી તેમના સુરમ્ય કેશપાશ આવૃત હતા. તેઓ અનેક પ્રકારના સુંદર આભૂષણોથી વિભૂષિત હતી. પાકેલા બીમફળ જેવા લાલ લાલ તેમના હોઠ હતા. મુખારવિંદ પર મંદ મુસ્કાનની છટા છવાઈ રહી હતી. પાકેલા દાડમના દાણા જેવી દંતપંક્તિઓ તેમની શોભા વધારી રહી હતી. મનોહર ચંપા સમાન ગોર વર્ણવાળી તે ગોપ કિશોરીઓના કટિભાગ અત્યંત પાતળા હતા. તેમની નાસિકાઓમાં ગજમુક્તાની નથણીઓ શોભી રહી હતી. તેમના નાગ પક્ષીરાજ ગરુડની ચાંચ જેવી શોભા ધારણ કરતા હતા. તેમનું ચિત્ત નિત્ય મુકુંદના ચરણારવિંદ સાથે જોડાયેલું હતું. દ્વાર પર ખુલ્લી આંખે ઊભા રહેલા દેવતાઓએ તે બધાને જોયા. તે દ્વાર શ્રેષ્ઠ મણિરત્નોની વેદિકાઓથી સુશોભિત હતું. ઇન્દ્ર નીલમણીના
અનેક થાંભલા તેની શોભા વધારી રહ્યા હતા. તેમના પર વચ્ચે વચ્ચે સિંદૂરી રંગના લાલ મણી જડ્યા હતા. તે દ્વારને પારિજાત પુષ્પની માળાથી સજાવેલું હતું. તેમનો સ્પર્શ કરીને વહેનારો વાયુ ત્યાં સર્વત્ર સુગંધ પ્રસરાવી રહ્યો હતો. રાધિકાના તે પરમ આશ્ચર્યમય અંતઃપુરના દ્વારનું અવલોકન કરીને દેવતાઓના મનમાં શ્રીકૃષ્ણ ચરણારવિંદના દર્શને ઉત્કંઠા જાગૃત થઈ. તેમણે તે સખીઓને પૂછીને તુરત જ દ્વારની અંદર પ્રવેશ કર્યો. તેમનું શરીર રોમાંચિત થઈ ગયું. ભક્તિની તીવ્રતાથી તેમની આંખો ભીની થઈ ગઈ. તેમના મુખ અને ખભા થોડા થોડા ઝૂકી ગયા હતા. હવે દેવતાઓએ રાધિકાના તે શ્રેષ્ઠ અંતઃપુરને અતિ નિકટથી જોયું. સમસ્ત મંદિરોના મધ્યભાગમાં એક મનોહર ચતુશાળા હતી, જેની રચના બહુમૂલ્ય રત્નોના સારભાગથી કરવામાં આવી હતી. જાત જાતના હીરાઓથી જડેલ મણિમય સ્તંભ તેની શોભા વધારી રહ્યા હતા. પારિજાત પુષ્પોની માળાઓથી, ઝાલરોથી તેને સજાવવામાં આવ્યા હતા. મોતી, માણેક્ય, શ્વેત, ચામર, દર્પણ અને કિંમતી રત્નોના સાર તત્વથી બનેલા કળશ તે ચતુશાળાને વિભૂષિત કરી રહ્યા હતા. રેશમી દોરામાં ગૂંથેલા ચંદનના પલ્લવોના તોરણોથી વિભૂષિત મણિમય સ્તંભ સમૂહ તેના પ્રાંગણને મણિમય બનાવી રહ્યા હતા. ચંદન, અગર, કસ્તુરી તથા કુમકુમના દ્રવ્યનો ત્યાં છંટકાવ કરવામાં આવ્યો હતો. શ્વેત ધાન્ય, શ્વેત પુષ્પ, પ્રવાલ, ફળ, અક્ષત, દુર્વાદળ અને લાજા વગેરેના ન્યોછાવરથી તેની અપૂર્વ શોભા થઈ રહી હતી. ફળ, રત્ન, કળરસ, રત્ન, સિંદૂર, કુમકુમ અને પારિજાતની માળાઓથી તેને સજાવવામાં આવી હતી. પુષ્પની સુગંધથી સુવાસિત વાયુ તે સ્થાનને બધી દિશાઓથી સૌરભયુક્ત બનાવી રહ્યો હતો. જે સર્વથા અનિર્વચનીય બ્રહ્માંડમાં દુર્લભ દ્રવ્ય અને વસ્તુઓ હતી, તેમનાથી તે ભવ્ય ભવનને વિભૂષિત કરવામાં આવ્યો હતો. ત્યાં અત્યંત સુંદર રત્નમય શૈયા બિછાવેલી હતી. તેની ઉપર મહીન અને કોમળ વસ્ત્ર બિછાવેલું હતું. નારદ કરોડો રત્નમય કળશ તથા રત્ન નિર્મિત પાત્ર ત્યાં સજાવીને રાખવામાં આવ્યા હતા, જે બહુ કિંમતી હોવા ઉપરાંત તે બહુ સુંદર હતા. તેમના કારણે તે ચતુશાળાની બહુ શોભા થઈ રહી હતી. નાના પ્રકારના વાદ્યોનો મધુર ધ્વનિ ત્યાં ગુંજી રહ્યો હતો. વીણા વગેરેના સ્વર યંત્રોની સાથે ગોપીઓનું મધુર ગીત સંભળાતું હતું. મૃદંગ તથા અન્ય વાદ્યોના ધ્વનિથી તે સ્થાન બહુ આકર્ષિત લાગતું હતું. શ્રી કૃષ્ણ તુલ્ય રૂપ, રંગ અને વેશભૂષાવાળા ગોપ સમૂહોને ઘેરાયેલા તે અંતઃપુરને ટોળે ટોળા ગોપીઓ, જે રાધાજીની સખીઓ હતી, સુશોભિત કરી રહી હતી. રાધા અને કૃષ્ણના ગુણગાન સંબંધી પદોનું સંગીત ત્યાં ચારે બાજુ સંભળાતું હતું. એવા અંતઃપુરને જોઈને તે દેવતા આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે ત્યાં મધુર ગીત સાંભળ્યું અને ઉત્તમ નૃત્યને જોયું. તે બધા દેવતા ત્યાં સ્થિર ભાવથી ઊભા થઈ ગયા. તે બધાનું ચિત્ત ધ્યાનમાં એકાગ્ર થઈ ગયું. તે દેવેશ્વરોને ત્યાં એક રમણીય રત્ન સિંહાસન દેખાયું, જે 100 ધનુષ જેટલા વિસ્તારનું હતું. તે બધી બાજુથી મંડલાકાર દેખાતું હતું. શ્રેષ્ઠ રત્નોના બનેલા નાના નાના કળશો તેમાં જોડેલા હતા. વિચિત્ર પૂતળીઓ, ફૂલ તથા ચિત્રમય વનોથી તે બહુ શોભાયમાન લાગતી હતી. બ્રહ્માંડ ત્યાં તેમને એક અત્યંત અદ્ભુત અને આશ્ચર્યમય તેજપુંજ દેખાયું, જે કરોડો સૂર્ય સમાન પ્રકાશમાન હતું. તે દિવ્ય જ્યોતિ વડે પ્રકાશિત થઈ રહ્યું હતું. ઉપર ચારે બાજુ 7 તાળ દૂર સુધી તેનો પ્રકાશ ફેલાઈ રહ્યો હતો. બધાના તેજને ઝાંખું કરી દેનાર તે પ્રકાશપુંજ સંપૂર્ણ આશ્રમને વ્યાપ્ત કરીને દેદીપ્યમાન હતું. તે સર્વત્ર વ્યાપક, સર્વનું બીજ તથા બધાના નેત્રોને આંજી દેનાર હતું. તે તેજ સ્વરૂપને જોઈને તે દેવતા ધ્યાનમગ્ન થઈ ગયા તથા ભક્તિભાવથી મસ્તક ઝુકાવી બહુ શ્રદ્ધા સાથે તેને પ્રણામ કરવા લાગ્યા. તે સમયે પરમાનંદની પ્રાપ્તિના કારણે તેમના નેત્રોમાં આંસુ ભરાઈ આવ્યા અને શરીર રોમાંચિત થઈ ગયા હતા. તેઓ એવા લાગતા હતા જાણે તેમના અભિષ્ટ મનોરથો પૂર્ણ થઈ ગયા હતા. તે તેજ સ્વરૂપ પરમેશ્વરને નમસ્કાર કરી તે ત્રણેય દેવેશ્વર ઊભા થઈ ગયા અને તેમનું જ ધ્યાન કરીને તે તેજની સામે ગયા. ધ્યાન કરતાં કરતાં જગતસ્રષ્ટા બ્રહ્માંડના બંને હાથ જોડાઈ ગયા. નારદ તેમણે શિવને જમણા અને ધર્મની ડાબી બાજુ કરી લીધા તથા તેઓ ભક્તિના અતિરેકથી ચિત્તને ધ્યાનમગ્ન કરી તે પરાત્પર ગુણાતીત પરમાત્મા જગદીશ્વર શ્રીકૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યા. બ્રહ્મા બોલ્યા કે જે વર, વરેણ્ય, વરદ, વરદાયકોના કારણ તથા સંપૂર્ણ પ્રાણીઓની ઉત્પત્તિના હેતુ છે, તે તેજ સ્વરૂપ પરમાત્માને હું નમસ્કાર કરું છું. જે મંગળકારી, મંગળના યોગ્ય, મંગળરૂપ, મંગળદાયક તથા સમસ્ત મંગળોના આધાર છે, તે તેજોમય પરમાત્માને હું પ્રણામ કરું છું. જે સર્વત્ર વિદ્યમાન નિર્લિપ્ત આત્મા સ્વરૂપ, પરાત્પર, નિરી, ઈચ્છારહિત અને અવિરત કાર્ય છે, તે તેજ સ્વરૂપ પરમેશ્વરને નમસ્કાર કરું છું. જે સગુણ, નિર્ગુણ, સનાતન બ્રહ્મ, જ્યોતિ સ્વરૂપ, સાકાર તથા નિરાકાર છે, તે તેજોરૂપ પરમાત્માને હું નમસ્કાર કરું છું. પ્રભુ, તમે અનિર્વચનીય, વ્યક્ત, અવ્યક્ત, અદ્વિતીય, સ્વેચ્છામય અને સર્વરૂપ છો. તમે તેજ સ્વરૂપ પરમેશ્વરને હું નમસ્કાર કરું છું. ત્રણેય ગુણોના વિભાગ કરવા માટે તમે 3 રૂપ ધારણ કરો છો, પરંતુ છો ત્રણેય ગુણોથી અતીત. સમસ્ત દેવતા તમારી કળાથી પ્રગટ થયા છે. તમે શ્રુતિઓની પહોંચથી પણ પર છો. પછી તમને ક્યાં દેવતા જાણી શકે? તમે સર્વના આધાર, સર્વ સ્વરૂપ, સર્વના આદિકારણ, સ્વયં કારણ રહિત
સર્વનો સંહાર કરનારા તથા અંતરહિત છો. તમે તેજ સ્વરૂપ પરમાત્માને નમસ્કાર છે, જે સગુણ રૂપ છે. ત્યાં જ લક્ષ્ય જાય છે અને વિદ્વાન પુરુષ તેનું જ વર્ણન કરી શકે છે, પરંતુ તમારું રૂપ અલક્ષ્ય છે, તેથી હું તેનું વર્ણન કઈ રીતે કરી શકું? તમે તેજોમય પરમાત્માને મારા પ્રણામ છે. તમે નિરાકાર હોવા છતાં દિવ્ય આકાર ધારણ કરો છો, ઇન્દ્રિયાતીત હોવા છતાં પણ ઇન્દ્રયુક્ત છો. તમે બધાના સાક્ષી છો, પરંતુ તમારો કોઈ સાક્ષી નથી. તમે તેજોમય પરમેશ્વરને મારા નમસ્કાર છે. તમે પગ વિના ચાલવાની ક્ષમતા રાખો છો, નેત્ર વિના સર્વને જુઓ છો, હાથ મુખ વિના જ ભોજન કરો છો. તમે તેજોમય પરમાત્માને મારા નમસ્કાર છે. વેદમાં જે વસ્તુનું નિરૂપણ છે, વેદવાનો તેનું જ વર્ણન કરી શકે છે, જેનું વેદોમાં પણ નિરૂપણ થઈ શક્યું નથી. તમારા તે તેજોમય સ્વરૂપને હું નમસ્કાર કરું છું, જે સર્વેશ્વર છે, પરંતુ તેનો ઈશ્વર કોઈ નથી, જે સર્વનો આદિ છે, પરંતુ સ્વયં આદિરહિત છે, તથા જે સર્વનો આત્મા છે, પરંતુ જેનો આત્મા બીજો કોઈ નથી. તમારા તે તેજોમય સ્વરૂપને હું નમસ્કાર કરું છું. હું સ્વયં જગતનો સ્રષ્ટા અને વેદોને પ્રગટ કરનાર ધર્મદેવ જગતના પાલક છે, તથા મહાદેવજી સંહારકારી છે. તેમ છતાં અમારામાંથી કોઈ પણ તમારા તે તેજોમય સ્વરૂપનું સ્તવન કરવામાં સમર્થ નથી. તમારી સેવાના પ્રભાવથી તે ધર્મદેવ પોતાના રક્ષકની રક્ષા કરે છે. તમારી જ આજ્ઞાથી તમારા દ્વારા નિશ્ચિત કરેલા સમય પર મહાદેવજી જગતનો સંહાર કરે છે. તમારા ચરણાવિંદોની સેવાથી સામર્થ્ય પ્રાપ્ત કરીને હું પ્રાણીઓનું પ્રારબ્ધ અથવા ભાગ્યની લિપિના લેખક તથા કર્મ કરનારાઓના ફળનો દાતા બન્યો છું. પ્રભુ, અમે ત્રણે તમારા ભક્ત છીએ અને તમે અમારા સ્વામી છો. બ્રહ્માંડમાં બિંબ છાયા જેવા થઈને અમે વિષય થઈ રહ્યા છે. બ્રહ્માંડ અનંત છે અને તેમાં અમારા જેવા સેવક અનેક છે. જેમ રેણુ અને પરમાણુની ગણતરી થઈ શકતી નથી, તે પ્રમાણે બ્રહ્માંડો અને તેમાં રહેવાવાળા બ્રહ્મા વગેરેની ગણતરી અસંભવ છે. તમે બધા જનક પરમેશ્વર છો. તમારી સ્તુતિ કરવામાં કોણ સમર્થ છે? જ્યાં મહાવિષ્ણુ એક રોમકૂપમાં એક બ્રહ્માંડ છે, તે પણ તમારા 16મા અંશ જ છે. સમસ્ત યોગીઓ તમારા આ મનોવાંછી જ્યોતિર્મય સ્વરૂપનું ધ્યાન કરે છે, પરંતુ જે તમારા ભક્ત છે તેઓ તમારી સેવામાં અનુરક્ત રહી સદા તમારા ચરણકમળોની સેવા કરે છે. પરમેશ્વર, તમારું જે પરમ સુંદર અને અલૌકિક કિશોર રૂપ છે, જે મંત્રોક્ત ધ્યાનને અનુરૂપ છે, તમે તેના અને અમને દર્શન કરાવો. જેની અંગકાંતિ નૂતન મેઘ જેવી શ્યામ છે, જે પીતાંબરધારી તથા પરમ સુંદર છે, જેને 2 ભુજાઓ, હાથમાં વાંસળી અને મુખ પર મંદ મંદ મુસ્કાન છે, જે અત્યંત મનોહર છે. મસ્તક પર મોર પંખનો મુગટ ધારણ કર્યો છે. માલતીના પુષ્પોથી જેમનો શૃંગાર કરવામાં આવ્યો છે, જે ચંદન, અગર, કસ્તુરી તથા કેસરના અંગરાગથી ચર્ચિત છે. અમૂલ્ય રત્નોના 4 તત્વોથી બનેલા આભૂષણોથી વિભૂષિત છે. બહુ કિંમતી રત્નોના બનેલા કિરીટ, મુગટ જેના મસ્તકને પ્રકાશિત કરી રહ્યા છે, જેનું મુખ કમળ શરદકાળના પ્રફુલ્લ કમલોની શોભાને ચોરી લે છે, જે પાકેલા ટીંડોળા જેવા લાલ હોઠોથી સુશોભિત છે. પરિપક્વ દાડમના બીજની જેમ ચળકતી દંતપંક્તિ જેના મુખની મનોરમતાને વધારે છે, જે રસને માટે ઉત્સુક થઈ કદમના વૃક્ષ નીચે ઊભા છે, ગોપીઓના મુખો તરફ જુએ છે તથા શ્રી રાધાના વક્ષસ્થળ પર વિરાજિત છે. તમારા તે રાસોત્સુક રૂપને જોવાની અમારી ઈચ્છા છે. આ પ્રમાણે કહીને વિશ્વવિધાતા બ્રહ્મા તેમને વારંવાર પ્રણામ કરવા લાગ્યા. ધર્મ અને શંકરે પણ આ જ સ્તોત્રનું સ્તવન કર્યું તથા નેત્રોમાં આંસુ ભરી વારંવાર વંદના કરી. મુનિ, તે ત્રિદેશ્વરોએ ઊભા રહી પુનઃ સ્તવન કર્યું. તે બધા ભગવાન શ્રીકૃષ્ણના તેજથી વ્યાપ્ત થઈ રહ્યા હતા. ધર્મ, શિવ તથા બ્રહ્માજી દ્વારા કરવામાં આવેલા સ્તવરાજને જે દરરોજ શ્રીહરિની પૂજા સમયે ભક્તિપૂર્વક વાંચે છે, તે તેમની અત્યંત દુર્લભ અને દ્રઢ ભક્તિ પ્રાપ્ત કરી લે છે. દેવતા, અસુર અને મુનિન્દ્રોએ શ્રીહરિનું દાસત્વ દુર્લભ છે, પરંતુ આ સ્તોત્રનો પાઠ કરનાર તેને પ્રાપ્ત કરી લે છે. સાથે સાથે અણિમા વગેરે સિદ્ધિઓ તથા સાલોક્ય વગેરે 4 પ્રકારની મુક્તિઓને પણ પ્રાપ્ત કરી લે છે. આ લોકમાં પણ તે ભગવાન વિષ્ણુના સમાન જ વિખ્યાત તથા પૂજિત થાય છે, તેમાં સંશય નથી. ખરેખર તેને વાક્સિદ્ધિ અને મંત્રસિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે. તે સંપૂર્ણ સૌભાગ્ય અને આરોગ્ય પ્રાપ્ત કરે છે. તેના યશથી સંપૂર્ણ જગત પૂર્ણ થઈ જાય છે. તે આલોકમાં પુત્ર, વિદ્યા, કવિતા, સ્થિર લક્ષ્મી, પતિવ્રતા પત્ની, સુસ્થિર સંતાન તથા શાશ્વત કીર્તિ પ્રાપ્ત કરી લે છે અને અંતમાં તેને કૃષ્ણની નિકટ સ્થાન પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે દેવતાઓને તેજ પુંજમાં શ્રીકૃષ્ણ અને રાધાના દર્શન તથા સ્તવન. શ્રીકૃષ્ણ દ્વારા દેવતાઓનું સ્વાગત તથા તેમને આશ્વાસન, દાન, ભગવદ્ ભક્તના મહત્વનું વર્ણન, શ્રી રાધા સહિત ગોપીઓને વ્રજમાં અવતીર્ણ થવા માટે શ્રીહરિનો આદેશ, સરસ્વતી અને લક્ષ્મી સહિત વૈકુંઠવાસી નારાયણનું તથા ક્ષીરસાઈ વિષ્ણુનું શુભાગમન, નારાયણ અને વિષ્ણુનું કૃષ્ણના સ્વરૂપમાં લીન થવું, સંકર્ષણ તથા પુત્રો સહિત પાર્વતીનું આગમન, દેવતાઓ અને દેવીઓને પૃથ્વી પર જન્મ ગ્રહણ કરવા માટે પ્રભુનો આદેશ, કયા દેવતાઓનો ક્યાં અને કયા રૂપમાં જન્મ થશે તેનું વિવરણ, શ્રી રાધાની ચિંતા તથા શ્રીકૃષ્ણે તેમને સાંત્વના આપી પોતાની અને તેમની એકતાનું પ્રતિપાદન કરવું. પછી શ્રીહરિની આજ્ઞાથી રાધા અને ગોપીઓનું નંદમાં ગોકુલમાં ગમન. શ્રી નારાયણ કહે છે કે મુને, જે તેજ પુંજની સામે ધ્યાન અને સ્તુતિ કરી ઊભા રહેલા તે દેવતાઓએ તે તેજો રાશિના મધ્યભાગમાં એક સુંદર શરીર જોયું, જે સજળ મેઘ જેવું શ્યામ કાંતિથી યુક્ત તથા પરમ મનોહર હતું. તેના મુખ પર મંદ મુસ્કાન હતું. તેનું રૂપ
પરમાનંદજનક તથા ત્રિલોકીના ચિત્તને મોહિત કરનારું હતું. તેના બંને ગાલ પર મકરાકૃત કુંડળ ઝગમગી રહ્યા હતા. ઉત્તમ રત્નોના બનેલા નુપુરોથી તેના ચરણાવિંદની બહુ શોભા થઈ રહી હતી. તે સ્વરૂપ એવું લાગતું હતું જાણે સ્વેચ્છા અને કુતૂહલવશ શ્રેષ્ઠ મણિઓ અને રત્નોના સાર તત્વથી રચવામાં આવ્યું હોય. મનોરંજનની સામગ્રી વાંસળીથી સંલગ્ન બિંબ જેવા લાલ હોઠના કારણે તેના મુખની મોહરતા વધી ગઈ હતી. તે શુભ દ્રષ્ટિથી જોઈને ભક્તો પર અનુગ્રહને માટે તત્પર હોય એવું લાગતું હતું. તેનું ઉત્તમ રત્નોની ગુટિકાથી યુક્ત વિશાળ વક્ષસ્થળ પ્રકાશિત થઈ રહ્યું હતું. કૌસ્તુભ મણિના કારણે પ્રકાશિત પ્રખમ તેજથી દેદીપ્યમાન દેખાતું હતું. તે તેજપુંજમાં દેવતાઓએ મનોહર અંગવાળી શ્રી રાધાને પણ જોયા. તેઓ મંદ મુસ્કાન સાથે પોતાની તરફ જોતા પ્રિયતમને તીરછી ચિતવનથી નિહાળી રહ્યા હતા. મોતીઓની હારમાળોનો તિરસ્કાર કરનારી દંતાવલી તેમના મુખની શોભા વધારી રહી હતી. તેમનું પ્રસન્ન મુખારવિંદ મંદ હાસ્યની છટાથી સુશોભિત હતું. નેત્ર શરદકાળના પ્રફુલ્લ કમળોને લજ્જિત કરી રહ્યા હતા. શરદ પૂર્ણિમાના ચંદ્રની આભાને નિંદિત કરવાવાળા મુખના કારણે તે બહુ મનોહારિણી લાગતા હતા. બપોરિયાના ફૂલની શોભાને ચોરનારા તેમના લાલ લાલ અધર અને હોઠ બહુ મનોહર હતા તથા તેમણે અતિ સુંદર વસ્ત્રો ધારણ કર્યા હતા. તેમના યુગલ ચરણાવિંદોમાં ઝણકાર કરતા નૂપુર શોભી રહ્યા હતા. નખોની પંક્તિ શ્રેષ્ઠ મણિરત્નોની પ્રભાને છીનવી લેતી હતી. કુમકુમની આભાને તિરસ્કૃત કરી દેનારા તેમના ચરણોના તળિયા હતા. અગ્નિશુદ્ધ દિવ્ય વસ્ત્ર ધારણ કરીને તેઓ અત્યંત પ્રકાશિત થઈ રહ્યા હતા અને શ્રેષ્ઠ મહામણિઓના સાર તત્વથી બનેલ કંદોરાથી તેમનો મધ્યભાગ અલંકૃત હતો. ઉત્તમ રત્નોના હાર, બાજુબંધ અને કંકણથી તેઓ વિભૂષિત હતા. ઉત્તમ રત્નો દ્વારા નિર્મિત કુંડળોથી તેમના ગાલ પ્રકાશિત થઈ રહ્યા હતા. કાનોમાં શ્રેષ્ઠ મણિઓના કર્ણભૂષણ તેમની શોભા વધારી રહ્યા હતા. પક્ષીરાજ ગરુડની ચાંચ જેવા અણીદાર નાકમાં ગુજ મુક્તાની નથણી શોભી રહી હતી. તેમના વાંકુડિયા કેસની વેણીમાં માલતીની વેણીઓ ગૂંથી હતી. વક્ષસ્થળમાં અનેક કૌસ્તુભ મણિઓની પ્રભા પ્રસરી રહી હતી. પારિજાતના ફૂલોની માળા ધારણ કરવાથી તેમનું રૂપ પરમ ઉજ્જવળ લાગતું હતું. તેમના હાથની આંગળીઓ રત્નોની અંગૂઠીઓથી વિભૂષિત હતી. દિવ્ય શંખના બનેલા વિચિત્ર રમણીય ભૂષણ તેમને વિભૂષિત કરી રહ્યા હતા. તે શંખભૂષણ રેશમી દોરામાં ગૂંથેલા હતા. ઉત્તમ રત્નોના સાર તત્વની બનેલી ગુટિકાને લાલ દોરામાં ગૂંથી તેમનાથી તેમણે પોતાને સજ્જ કર્યા હતા. તપાવેલા સુવર્ણ જેવી અંગકાંતિને સુંદર વસ્ત્રથી આચ્છાદિત કરીને તેઓ બહુ શોભી રહ્યા હતા. તેમનું શરીર અત્યંત મનોહર હતું. નિતંબ પ્રદેશ અને શ્રોણી ભાગના સૌંદર્યથી તેઓ વિશેષ સુંદર દેખાતા હતા. તેઓ સમસ્ત આભૂષણોથી વિભૂષિત હતા અને સમસ્ત આભૂષણો તેમના સૌંદર્યથી વિભૂષિત હતા. તે શ્રેષ્ઠ પરમેશ્વર અને પરમેશ્વરીના દર્શન બધા દેવતાઓ બહુ આશ્ચર્ય થયું. તેમના સંપૂર્ણ મનોરથ સફળ થઈ ગયા. તેથી તે દેવતાઓએ ફરી ભગવાનની સ્તુતિ કરી. બ્રહ્માજી બોલ્યા કે પરમેશ્વર, મારા ચિત્તરૂપી ચંચળ ભ્રમર તમારા ચરણાવિંદમાં નિરંતર પ્રેમ ભક્તિપૂર્વક ભ્રમણ કરતો રહે. શાંતિરૂપી ઔષધિ આપીને મારી જન્મ મૃત્યુના રોગથી રક્ષા કરો તથા મને સુદૃઢ તથા અત્યંત પરિપક્વ ભક્તિને દાસ્ય ભાવ આપો. ભગવાન શંકરે કહ્યું કે પ્રભુ, ભવસાગરમાં ડૂબી રહેલું મારા ચિત્તરૂપી મત્સ્ય સદા આ ઘોર સંસારરૂપી કૂપમાં ચક્કર લગાવતું રહે. સૃષ્ટિ અને સંહાર આ જ એનો નિંદનીય વિષય છે. તમે આ વિષયને દૂર કરી દો અને પોતાના ચરણાવિંદની ભક્તિ આપો. ધર્મ બોલ્યા, મારા ઈશ્વર, તમારા ભક્તો સાથે મારો સદા સમાગમ થતો રહે. જે વિષયરૂપી બંધનને કાપવા માટે તીક્ષ્ણ તલવારનું કામ આપે છે તથા તમારા ચરણાવિંદોમાં સ્થાન અપાવવા એકમાત્ર હેતુ છે. તમે જન્મોજન્મ મને માતા પોતાના ચરણાવિંદની ભક્તિ પ્રદાન કરો. ભગવાન નારાયણ કહે છે કે આ પ્રમાણે સ્તુતિ કરી જેમના મનોરથ પૂર્ણ થયા તેવા તે ત્રણેય દેવતા કામનાઓની પૂર્તિ કરનારા શ્રી રાધાવલ્લભની સામે ઊભા રહી ગયા. દેવતાઓની આ સ્તુતિ સાંભળીને કૃપાનિધાન શ્રીકૃષ્ણના મુખારવિંદ પર મંદ મુસ્કાન ખીલી ઉઠી. તેઓ તેમને હિતકર અને સત્ય વચન બોલ્યા. શ્રીકૃષ્ણે કહ્યું કે તમે બધા આ સમયે મારા ધામમાં પધાર્યા છો. અહીં તમારું સ્વાગત છે. સ્વાગત છે. શિવના આશ્રમમાં રહેનારાઓનું તો કુશળ જ પૂછવું ઉચિત નથી. અહીં આવીને તમે નિશ્ચિત થઈ જાઓ. હું છું પછી તમારે શી ચિંતા છે? હું સમસ્ત જીવોની અંદર વિરાજમાન છું, પરંતુ સ્તુતિથી જ પ્રત્યક્ષ થાઉં છું. તમારો જે અભિપ્રાય છે તે બધો હું નિશ્ચિત રૂપે જાણું છું. દેવતાઓ, શુભ અશુભ જે પણ કર્મ છે તે સમય પર થશે. નાનું કે મોટું બધું કાર્ય સમય પ્રમાણે જ થાય છે. વૃક્ષો સદા પોતાના સમયે જ ફળે ફૂલે છે, સમય પર જ તેના ફળ પાકે છે અને સમય પર જ તે કાચા ફળોથી યુક્ત હોય છે. સુખ દુઃખ, સંપત્તિ વિપત્તિ, શોક ચિંતા તથા શુભ અશુભ બધા પોતપોતાના કર્મોના ફળ છે અને બધા સમય પર જ ઉપસ્થિત થાય છે.